રતિ દિનકર ભાઈને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની હે જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. આજ કે આનંદ કી રે. આજે ધનતેરસ અને આપણી સાથે લક્ષ્મી પૂજનનું આજે સરસ આવા બે શુભ દિનોમાં આપણે આજે સરસ બધા અને પાછું જોગાનું જે આપણી ફ્રાઈડે સભામાં જ આવ્યું ટાઈમલી આવેલું છે અને સરસ આજે બધા જો ઘણા બધા હરિભક્તો દૂર દૂરથી આવ્યા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આજે અમારા ઇન્દિરાબેન વ્હીલચેરમાં પણ આવ્યા ખરા. સરસ બેન, હા, વેરી ગુડ. ભાવ જે અમારા ઉત્પલભાઈ મને આજે કહેતા હતા કે આઈ મિસ શિકાગો, પણ બીજું વર્ષમાં એકવાર આવ્યા તમે. ના ના, પણ આઈ એમ ગ્લેડ આજે ઉત્પલભાઈ બી અહીંયા છે. સરસ આજે મને દિવસ આજે આવા સરસ દિવસે અમારા ઇન્દિરાબેન અમીન એમને સરસ તક ઝડપીને આજે આપણે બધાને સરસ પ્રસાદ જમાડ્યો. એટલે ધન્યવાદ અમારા ઇન્દિરાબેનને. સાથે આજે આપણો થોડા વીકેન્ડનો પ્રોગ્રામની વાત કરી દઉં. યુઝ્યુઅલી સેટરડે આપણે મહાપૂજા આપણા ડિસિપ્લિન મંદિરમાં કરીએ છીએ, પણ વચનામૃતની સભા વચનામૃતની સભા આપણે ડિસિપ્લિન મંદિરમાં કરીએ છીએ. પણ કાલે થોડુંક જરા ચેન્જ રાખ્યું છે. આપણે બધા મુસ્લિમ તો જાણે છે, આપણે ડૉક્ટર કુરાનાને ખૂબ ઈચ્છા છે કે એમના ઘરે એમને ધૂન ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે. તો દિનકરભાઈને ખાસ એમને પ્રાર્થના કરી કે આપણા બધા હરિભક્તો જો ત્યાં આવે તો એમને બહુ ગમશે. તો એમનો કાલનો પ્રોગ્રામ આવી રીતે છે. આપણે પછી એવી રીતે નક્કી કર્યું કે ડૉક્ટર કુરાને ત્યાં 4થી આપણે શરૂ કરશું. 4થી 5, 4 વાગે પહેલાં આવી જાય બધા, પહેલાં 3:30 સુધીમાં જો બધા આવી જાય તો 4થી 5 આપણે વચનામૃતની પહેલાં સભા રાખશું. ત્યારબાદ 4થી 5 પછી વચનામૃત સભા પછી એમને 5થી 6:30 ધૂન રાખી છે. એટલે એમની જે બધી ધૂન હશે ને એ કરશે. પછી 6:30થી એમનું પાઠ શરૂ થશે. સુંદરકાંડ પાઠ એ લોકો વાંચે છે, એટલે એમનો પ્રોગ્રામ છે. અને ત્યારબાદ અડધો કલાક હનુમાન ચાલીસા, કારણ કે કાલે હનુમાન જયંતિ બી છે. કાળી ચૌદસ અને હનુમાન જયંતિ છે કાલે, અને એમને હનુમાનજીના ઉપાસક છે. એટલે કાલે હનુમાન ચાલીસા કરશે. લગભગ આ કરતાં 8:30 જેવું થશે. અને ત્યારબાદ એમને ત્યાં ડિનર રાખવાનું રાખેલું છે. એટલે બધાને ખૂબ ખૂબ એમને પ્રાર્થના કરી છે કે બધા જરૂરથી કાલે આવજો. ડૉક્ટર કુરાનાનું એડ્રેસ જોઈએ તો સભા પછી તમને દિનકરભાઈ આગળથી કે અમારા સપનભાઈ કે રચનાબેન આગળથી તમને એમનું એડ્રેસ ને ડિરેક્શન મળી જશે. પણ હું બિફોર આગળ જતાં પહેલાં લેટ મી હેવ એ ક્વિક સર્વે કે આપણે એટલે એમને ફૂડ કરવાના આપણે થોડો આઈડિયા આવે, કારણ કે આપણે એમને ત્યાં પહેલી વાર જઈએ છીએ ને એમની ઈચ્છા છે કે આપણે 35થી 40 હરિભક્તો જેટલા આવે તો એ વાંધો નથી. તો કેન યુ રેઝ હેન્ડ કે કાલે કોણ ડૉક્ટર કુરાના ત્યાં આવવા ઈચ્છે છે? પ્લીઝ જસ્ટ રેઝ યોર હેન્ડ. એટલે ખ્યાલ આવે મને. ઓકે, કોના કરે? ત્યાં લગભગ 15 જેટલા જ નીકળે.
પછી નેક્સ્ટ આવે છે આપણે સન્ડે 3 નવેમ્બર અને દિવાળી. દિવાળી એટલે આપણો અંકોટ. અને આપણો અંકોટ આપણે આ વખતે વોકીગન મંદિરમાં છે. અને આપણે અંકોટ આ વખતે સન્ડે છે એટલે આપણે રેગ્યુલર જે મહાપૂજા કરીએ છીએ એ પ્રમાણે જ 11 વાગે આપણે મહાપૂજા શરૂ કરી દઈશું. જે આપણે રેગ્યુલર મહાપૂજા કરીએ છીએ એ પ્રમાણે મહાપૂજા કર્યા પછી નિકરભાઈના આશીર્વાદ લઈશું અને ત્યારબાદ આપણે અંકોટની વિધિ થાળ આરતી થાળ ને બધું કરી અને પછી જમવાનું રાખશું. એટલે શું છે કે વહેલું 4 વાગ્યા સુધીમાં બધું પતી જાય એટલે સન્ડે છે એટલે બધા જઈ શકે એટલા માટે. અને અંકોટ માટે જેને બી જે વસ્તુ હોય તો જેટલી વહેલી ત્યાં વોકીગન પહોંચી જાય એવી રીતે સરસ ગોઠવણ કરજો જેથી ત્યાં બધાને જે ડિસ્પ્લે કરવામાં વાંધો ના આવે. એટલે બધાને ખાસ ખાસ આમંત્રણ છે, જરૂરથી અંકોટમાં બધા જરૂરથી પધારજો. અને આપણે બધા ભેગા મળીને દીકરભાઈ કીધું આપણે આનંદ કરો ભાઈ, આનંદ કરશું. એટલે આ સન્ડેનો આપણો પ્રોગ્રામ છે. હવે આજના પ્રોગ્રામમાં આપણે સરસ આજે ધનતેરસનો દિવસ છે ને આજે જોયું કે કપની અંદર બધા બહેનોએ પોતાનું અમૂલ્ય ઓર્નામેન્ટ્સ મૂકેલા છે. તો આજે ખાસ એનું પૂજન કરવાનું થશે. પહેલાં આપણે જેમ કહે ને ધનતેરસ એટલે ધનની પહેલાં પૂજા થશે. પૂજા બાદ પ્રદીકરભાઈના આશીર્વાદ લઈશું અને પછી આપણી સભા પૂરી કરશું. મને કીધું છે બેટા તો આજનો આ પ્રોગ્રામ છે. હવે થોડોક આપણે કિરણબેને લાસ્ટ ફ્રાઈડે બી આપણે વાત કરી હતી એમને બાળકો માટે આ દિવાળી માટેના ફંક્શન માટેના બાળકો માટેની એક્ટિવિટીની. તો કિરણબેન તમે આવીને થોડું બધાને જણાવો. હે સજાનંદ સ્વામી મહારાજની જય. હેપી દિવાળી ટુ એવરીબડી એન્ડ હેપી ધનતેરસ એન્ડ લક્ષ્મી પૂજન ટુ એવરીબડી. ઓકે, લાસ્ટ વીકે આપણે વાતો કરેલી કે આપણા બધા બાળકોનું જે ડેકોરેશન દિવાળીનું પેરેન્ટ્સને બાળકો મળીને જે કરવાના છે એના માટે ખાસ આપણે જાણવું છે આજે બધા પેરેન્ટ્સનું જે એડ્રેસ અને તમારું ચાઇલ્ડનું નામ અને એડ્રેસ અને તો આજે એક ફોર્મ છે હમણાં હું પાસ કરું છું બધા પેરેન્ટ્સને જેના છોકરાઓ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આઈ હોપ કે બધા જ કરી રહ્યા હોય. તો એમાં તમારું નામ એડ્રેસ અને ટેલિફોન નંબર એમાં લખી દેજો એટલે અમે તમને ફોન કરીને તમારી જોડે સ્કેડ્યુલ સેટ કરી અને પછી અમે તમારા ઘરનું વિઝિટ કરશું. અને જે પેપર લાસ્ટ વીકે આપ્યા હતા મોસ્ટલી મેં બધાને આપેલા છે અને કોઈની પાસે ના હોય તો મને વાત કરજો. અને બીજું એક પેપર એ છે આ ફાઇલ જશે બારે હમણાં. તમારે કોઈને બી ઇન્ટરેસ્ટ હોય અમારી જોડે આવવાનો કોઈને બી તેમાં તમારું બી નામ લખજો એટલે અમે તમને બી ફોન કરશું અને અમારી જોડે તમને બી લઈ જશું જેને બી ઇન્ટરેસ્ટ હોય. હા. So I'm just going to translate what I just said. That last week we had did a children program where all the children with their parents will be decorating their home or doing anything with Diwali, and there were 5 choices that they had, and they only were supposed to do 2 the maximum. So what we are trying to do now, coming week from Sunday onwards. So Sunday we are at Waukegan. After that, Monday till next 2 to 3 weeks, we'll be coming and visiting every children's home. And we're going to be checking your decoration, we'll be grading you and find out who is going to do the best. So the points, how we're going to do it, that was mentioned on the paper that I gave out last week. So I'm going to pass this paper around, and this is for all the parents to write down the child's name and your address and your telephone number. And I will be calling you within a couple of days to find out what day would be a best time or best day for you, and we will come and visit your house. Also, there is a paper underneath behind that, and I'm going to put this on top and this on the bottom. If anybody in this hall is interested in going with us to another children's home
and looking at their decorations, you are also welcome, because we want everybody to participate, and that's the whole purpose. So I'm going to pass this out, and hopefully all the parents, please do put your name and number and your address and sign up, and then we will be calling you. So to celebrate the Diwali new way. So Jai Swaminarayan to everybody. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. સુહૃદમ પર્વ મહોત્સવની જય જય જય. आज के आनंद की जय जय जय. सद्गुरुदेव की जय जय जय. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આજે સરસ દિવાળીના દિવસોની શરૂઆત થઈ ગઈ. We have started with our holiday season. In India, everywhere there is a lot of festival. And in India, they say that this is the season for buying gold and silver. Lot of people buy these precious metals. And fortunately, the gold and silver price have come down also. Those who are not knowing, So, there are more and more buying, and there is more and more, supply and demand equation happening there, in India. America is the highest gold holding country, That is what the record says, But they don't know whether how much they have sold to others. That secret is not there, So, India is number 3 or 4, I guess, but still India is also a very leading country in having this gold and silver possession. On this day, in the old time,
when we did not have the paper bills, dollars and rupees notes, the currency or the precious metals like gold and silver, they were very important. And at the end of the year, there was always a ceremony or process, or procedure, to offer the prayer to the goddess of wealth, Lakshmi ji. And whatever our maran mudi or whatever our valuable assets we have, we would purify that, we would clean that physically and spiritually. So it is called Dhan Puja, And today is also called Dhan Trayodashi, Dhan Teras. So that festival is for long, long time, The wealth is not only in terms of gold and silver, but it is in terms of the other commodities also, like grains or like, other valuable things, But our culture is saying that that is not it, that is not the end of it. આપણા શાસ્ત્રોની અંદર સોનું ચાંદી એની ધનની પૂજા થાય છે. બીજું આ ટાઈમની અંદર અન્ન પાક્યું હોય તો અન્નની પણ એ રીતની જ વ્યવસ્થા કરીને પૂજા કરે છે. પણ આપણા શાસ્ત્રોની અંદર એથી બી આગળ એક સ્ટેપ છે કે આપણા ઘરની અંદર જે બી લેડીઝ છે બધા એ બી લક્ષ્મીનું સિમ્બોલ છે. All these ladies are considered the goddess of wealth. અને જે ઘરની અંદર સ્ત્રીનું સન્માન હોય, જે ઘરની અંદર સ્ત્રીનું રિસ્પેક્ટ હોય, એ ઘરની અંદર લક્ષ્મીનો બી નિવાસ થાય છે, એવી આપણી પણ સમજણ છે. ધીસ ઇઝ એ સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ઘરની અંદર આપણા મા બાપ હોય તો મા, બેન હોય તો બેન, દીકરી હોય તો દીકરી, વાઈફ હોય તો વાઈફ, અને બીજા કોઈ બી સંબંધી હોય, એ બધાને આપણે લક્ષ્મીજીના ભાવથી આપણે જોઈએ અને એમનું એ રીતનું રિસ્પેક્ટ રાખીએ, એ સાચી ધન પૂજા છે. અને ગીતાની અંદર પણ અર્જુને જ્યારે કહ્યું કે હું નહીં લડાઈ કરું અને મારે આ લડાઈની અંદર આટલા બધા પુરુષો મરી જાય તો બધી સ્ત્રીઓ અને બીજી રીતના ખોટા વ્યવહાર કરે, એમાંથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય, એવું મને પસંદ નથી, એવું અર્જુને ગીતાની અંદર કહેલું છે. અને કૃષ્ણ ભગવાને કહ્યું કે જે ખરેખર આસુરી કોટીના જીવો છે એનો તો નાશ કરવો જ પડે. એટલે ભગવાન કહે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. અને જે બાકીના યુદ્ધની અંદર જે જીવતા અને બધા જે બચી ગયેલા હશે એ બધા જ સરસ રીતે આ સંસારનું ચલાવશે એનો. અને ભગવાને અર્જુનને સમજાવ્યું ને પછી યુદ્ધ થયું એનું. પણ છતાં ત્યાં આગળ બી એક જાતની સ્ત્રીની અંદરની એવી રિસ્પેક્ટફુલ ભાવના છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીની અંદર અને બીજા શાસ્ત્રોની અંદર પણ આ વાતનું ફરી રિપીટેશન કર્યું છે અને એટલું જ રિસ્પેક્ટ, એટલું જ ઓનર લેડીઝ માટે આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાન બી રાત્રે 9-10 વાગ્યા પછી
બહેનોની સભા કરતા. જે ગુણાતીતાનંદ સ્વામી મધરાતે ભગવાનના છેલ્લા દર્શન કરવાની રાહ જોઈને ઊભા હોય છે, એમાં તમે જોશો તો બહેનોની સભામાં સ્વામિનારાયણ ભગવાન રાત્રે એ લોકોને પણ એવું જ જ્ઞાન ને એવી સમજણ આપતા હતા. અને તે વખતે પણ એવા એલિવેટેડ લેડીઝ હતા, એવા ઊંચી સમજણવાળા હતા. લાડુબા અને જીવુબા પણ એવા રાધા અને કૃષ્ણની ઇન્કાર્નેશન્સ હતા. આજે પણ એવા ને એવા જ આપણા સમાજની અંદર બી તારાબેન ને જ્યોતિબેનને યોગી બાપાએ એવું કહેલું છે કે એ તારાબેન અને જ્યોતિબેન નથી, પણ એ રાધા અને લક્ષ્મી પધારેલા છે. રાઈટ ઉષાબેન? એવું સાંભળ્યું છે? સારું સારું. એટલે એ ચેતના હજુ બી અલાઈવ જ છે, એ ચેતના હજુ બી પ્રેઝન્ટ જ છે. અને તમે બધા જ એવા રાધા અને લક્ષ્મી જેવા છો. ઓલ ઓફ યુ આર વેરી એલિવેટેડ એન્ડ ડિવાઇન બીકોઝ અધરવાઇઝ યુ વિલ નોટ બી હિયર. તમે અહીં આવ્યા ના હો. એટલે આપ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપ બધાને પણ ખૂબ ખૂબ અમારી બી પ્રાર્થના છે કે અમારા બધા માટે તમે બી એવી સરસ ભાવના કરજો. અને આજે સરસ લક્ષ્મીનું પૂજન થાય છે, ચોપડાનું પૂજન થાય છે, એની સાથે તમારું બધાનું બી રિસ્પેક્ટફુલ પૂજન કરીએ છીએ અમે. તમને બધાને પણ એવી જ ભાવનાથી અમે આવકારીએ છીએ અને એવી ભાવનાથી અમે તમને એવું જોતા રહીએ અને એવો અમે ભાવ રાખતા રહીએ, એવી અમારી પ્રાર્થના છે. ચોપડા પૂજન છે એ સરસ્વતી દેવીનું પ્રતીક છે. સરસ્વતી દેવી એ બ્રહ્માજીના દીકરી છે અને જ્ઞાનની શક્તિ છે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે બી દરરોજ પહેલો એ શ્લોક બોલીએ, યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા. એવો એક શ્લોક સરસ સરસ્વતી દેવીનો હતો. અને વી યુઝ ટુ રિસાઇડ ધેટ શ્લોક ફોર ધી ગોડેસ ઓફ નોલેજ. અને સરસ્વતી દેવી એ વિદ્યાની દેવી છે અને આપણી બધાની અંદર એવી સરસ વિદ્યાની પ્રવૃત્તિ થાય, એવી સદવિદ્યાની પ્રવૃત્તિ થાય, એવી ધાર્મિક વિદ્યાની પ્રવૃત્તિ થાય, એ હેતુથી શારદા પૂજન, ચોપડા પૂજન અથવા તો આપણે જે કંઈ ધંધો બિઝનેસ કરતા હોઈએ એના જમા અને ઉધારની પુસ્તકોનું પૂજન કરવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મની અંદર વેપારીને શાસ્ત્રોએ એવું કહ્યું છે કે તમે જે કંઈ વસ્તુ લાવો એને 25%થી વધારે નફામાં નહીં વેચવાની. ઓનલી યુ હેવ ટુ મેક 25% પ્રોફિટ માઇનસ ધી એક્સપેન્સીસ. એટલે લગભગ 20% જેટલો તે વખતના ટાઈમમાં એસ્ટિમેટ હતો કે 20% જેટલો એમાંથી નફો થાય. અને એ જે તમારી આવક છે, જે નફો છે, એના 10% તમારે સેવામાં આપવા જોઈએ. એવા શાસ્ત્રોની અંદર પણ વિધાનો છે. અત્યારે તો ભાઈ બધી કંપનીઓ 25% નફાની રાત જ નથી જોતા. એનું અમેરિકાની અંદર બી તમે જુઓ તો 2500% નફાવાળા બી બધા ધંધાઓ છે એનો. અને આપણે એને ખરીદીએ બી છીએ. એટલે એનો સપ્લાય અને ડિમાન્ડનું બેલેન્સ છે. દેર ઇઝ અ બેલેન્સ બિટવીન સપ્લાય એન્ડ ડિમાન્ડ. બટ ટુ મચ ઓફ પ્રોફિટ બ્રિંગ્સ ધન. કાકાજી એવું કહેતા, દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન લક્ષ્મી એન્ડ ડિફરન્સ બિટવીન ધન. ધન છે એવા 15 અનર્થ લઈને આવે પછી. When we have done looting, to the public, then that wealth is not a pure wealth. That wealth will bring unearth the bad actions of 15 times. અને એને માટે જ અત્યારે તમે જુઓ તો એવા ધંધાઓ બી ચાલુ જ છે. દારૂના
દુકાનો ને દારૂની નાઇટ ક્લબો ને ગેમ્બલિંગના પ્લેસીસ ને આ બધું so they earn, they make money and then they go invest and spend money. So it is not the ideal way, but that is how it is. But our intention should be that whatever our hard-working money that we have earned, we want to donate about 10% who are capable or 5% who are less capable. But if we donate, then it will become a good Lakshmi, Our thoughts will be positive and pure, and we will not do wrongdoings, But that is also said in our scriptures that we should do that part, So today we are doing this Chopra Pujan, that whoever have their businesses or their jobs or whatever that you have brought here, that we would pray કે ભગવાન આપણને એવી સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે કે જેને લીધે આપણે કોઈ એવી ભૂલ ના કરીએ. અને અત્યારે તો હવે ચોપડાઓનો જમાનો ઓછો થઈ ગયો છે. We have iPad or computers or we have other things. So if you have your phone and if you use your phone for a lot of writing and emails and text messages, that is also a Chopra Pujan. Huh? You want to do it here, we will honor it. Huh? No problem. But those are the two occasions that we do it at the end of the year. The third occasion is that Hanuman Jayanti. Not really Hanuman Jayanti, but Kali Chaudash means the day where the devotees of Hanumanji pray for removing the evil thoughts and evil force, evil influence from the house or from their farms or from whatever their possessions are. And Swaminarayan Bhagavan in Shikshapatri has also said, આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીનું પૂજન કરવું. So tomorrow is that day, And tomorrow our devotee Dr. Khurana, that our Sapan Bhai and Suhrat Bhai are really helping her a lot in building a nice temple. And we pray that her temple project goes with less hurdles and it becomes a part of our, mandir, and maybe we can also participate in that. So tomorrow, Dr. Khurana is doing Hanumanji's Sundarkand and Hanuman Chalisa. There is a prayer of Hanumanji. But at the same time, we want to participate and we will do our Vachnamrut Sabha also, like Pankaj Bhai mentioned. But if we go there and, be part of her, then she would feel better, She would feel happier, So, I know some of you raised your hands, which was very good. But those who did not understand Gujarati, or those who did not understand Pankaj Bhai, or those who do not think that they should come, I am asking again, that you may be coming on Vachnamrut Sabha. Sometimes you may not be finding time to come to Vachnamrut Sabha, but I think we should go tomorrow and make her happier and make her jollier, because this is the very good day tomorrow, for Hanumanji's puja. And Swaminarayan Bhagavan has also said that we should do that, So, I think I would like everybody, raise your hands. But let's raise hands again, so we can get a little bigger count and better count. And don't be shy in not raising the hands, Now I think we got at least 25 or so. Okay, so we are getting better count. પણ આવજો પાછા, મને રાજી કરવા હાથ ઊંચો નહીં કરતા. Just don't raise your hand to make me happy,
We want to make happy yourself, you know. So, that day is also a very powerful day, you know. Hanumanji, like we have said before, you know, is a deity. Whenever you go to a temple, you see Ganpati and Hanumanji as the first entities before you enter into the temple and get their blessings and then go inside, then you would get a lot of powerful vibrations and lot of good deeds, you know. So we want to do that, you know. So with that background, today we want to perform this puja of dhan that you have brought here, and we want to perform the puja of the books or computers or iPads or phones. And I would have Pintu bhai have the, you know, flowers લાવેલા છો ને? Yeah. હા, જો flowers બી છે. Oh, one more thing I wanted to say, you know, that last week our Kiran Ben had made all these children make a nice decoration, you know, and look at that, you know, they have colorful decoration. So we want to give big hand to Kiran Ben and all those youngsters. Yeah. And one more thing before we start, you know, that Kiran Ben suggested visiting to the parents' home where the kids, young kids, they are coming to our place here. And she is going out of the way to find a time and to meet the parents and talk to them. And she would have a few nice questions also. And she would listen to your suggestions also. So please follow that and, you know, accept those things, you know, offers, and arrange not according to your schedule, but according to her schedule, huh? So that she can meet more of you and she can, you know, make this program more success, you know, huh? એટલું સરસ કરજો. બધા છોકરાઓ આપણી ભવિષ્યની ધરોહર છે. They are the asset. And she is trying to do that, you know. She is trying to make them, you know, educate. You can understand, you come here every Friday and you listen these discourses. Her sacrifice is that on that Friday, she takes kids and coaches them, you know, Gujarati or our, you know, other qualities and our culture, you know. So she is really dedicated and devoted. So we want to give, you know, more respect and more support to her. Huh? બધાને સરસ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. Okay. હાજી. While we are doing that, why don't we do some chanting of Swaminarayan mantra, you know. This year is our chanting year, you know. So let's use that and we energize all these books and, you know, other, you know, golden and other items. Huh? Sajanand Swami Maharaj Ni Jai. Narayan, Sam Narayan, Sam Narayan, Sam Narayan, Sam Narayan, Sam Narayan, Sam Narayan.